આજે તો હવાર કબૂતરે બોલાવી દીધી બહરા સટી હો. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું કાન આહીને સ્વાગત છે તમારા બધાનું આજના આપણા પેલા મિની બ્લોગમાં. પપ્પા કહેવાય તે બહુ સીન નાખી લીધા. હેલ્મેટ પહેરી તો સારી વાત છે, નકર આવશે 500 નો મેમો. અને મિત્રો આપણે જવાનું હતું ગામડે, એટલે હાઈવે ઉપર હેલ્મેટ તો પહેરવું પડે. ભાઈ આપણે પહોંચી ગયા ગામડે ને આપણે પેલા જવાનું હતું માતાજીએ દર્શન કરવા. અને મિત્રો અહીંયા તમને જ્યાં સુધી વાડી દેખાય ને બધી આપણી નથી હો, બીજાની છે. અને મિત્રો હેલ્મેટ પહેરવામાં વાંધો નથી આવતો, પણ હેલ્મેટ ને હાંચવામાં બહુ તકલીફ પડે હો. અને આપણે માતાજીએ દર્શન કરી લીધા ને નીકળી ગયા હવે ગામ બાજુ. અને મિત્રો આજે એટલું હાલવાનું થઈ ગયું ને કે લાગી ગઈ ભૂખ. અને મિત્રો પછી તો મેં સેન્ડવિચ મંગાવી લીધી. પેલા તો એક જ મંગાવી, પેલા ટ્રાય તો કરવી પડે ને. સેન્ડવિચ તો બહુ સારી હતી ભાઈ, આપણે તો 2 પાર્સલ કરાવી લીધી હો. અને મિત્રો ત્યાંથી આપણે જવાનું હતું ઝાલસિકા ગામ, એટલે કે મારા મામાનું ગામ. અને જોઈ લો મિત્રો, આ મારા મામાનું ગામ. અને નદીમાં આવી ગયું હતું ફૂલ પાણી, એટલે આપણે આવી ગયા નદીએ નાવા. અને મિત્રો ખાલી પાણીનો અવાજ તો તમે સાંભળો. અને મિત્રો ત્યાંથી આપણે નીકળી ગયા ગાડી લઈને, પણ આપણી નથી હો, આ બીજાની છે. અચ્છા. અને ત્યાંથી આપણે જવાનું હતું એક જગ્યાએ જમીન જોવા. પછી આપણે આવી ગયા જમીન જોવા. આપણને આમાં ખબર તો કઈ પડે નહીં, પણ આપણે જોઈ તો ખરા. અને બહાર તો ભાઈ બહુ તડકો, એટલે આપણે આવી ગયા એસીમાં, કેમ કે તમારા ભાઈને એસી વગર ઘડી કઈ ન હાલે. અને ત્યાંથી આવી ગયા આપણે બેનના ઘરે, કેમ કે આપણું એક્ટિવા અહીંયા રાખેલું હતું. અને મિત્રો વરસાદના હિસાબે રસ્તા એવા ધોવાઈ ગયા હતા કે તમે ઘરેથી ફૂલ પેટ જમીન નીકળ્યા હોય ને, હારી પેટના 2 રોદા લઈ લ્યો ને તોય 500 લાડવા હમાઈ જાય. ये बड़ी अच्छी बात कही आप. સારું હાલો તો આપણે જઈએ હવે રાજકોટ ને. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. પાછા મળીશું નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. અને હા, ફોલો ને લાઈક કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો.